નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે મહત્વપૂર્ણ તમામ સમાચારો સાથે હું છું નવીન દાફડા। સમાચારો પર નજર કરીએ તો પાટણના હારીજમાં ઠાકોર સમાજના બંધારણનો ભંગ થયો છે અને એ પણ સાંસદ ગેનીબેન ઠાકોરની હાજરીમાં બંધારણનું ઉલ્લંઘન થયું છે। પાટણના પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખના પુત્રનો લગ્ન પ્રસંગ હતો। દશરથ ઠાકોરના દીકરાના લગ્ન પ્રસંગે બંધારણનું ઉલ્લંઘન થયું છે। લગ્નની વીઆઈપી કંકોત્રી છપાવીને બંધારણ તોડવામાં આવ્યું છે। વીઆઈપી રિસેપ્શન, વીઆઈપી ભોજન સમારંભ કરી ઠાકોર સમાજનું જે બંધારણ બનાવવામાં આવ્યું હતું તેને તોડવામાં આવ્યું છે। સોશિયલ મીડિયામાં પોસ્ટ વોર હવે શરૂ થઈ ગઈ છે। ગબ્બર ઠાકોરના ભાઈ અર્જુન ઠાકોરે આ પોસ્ટ કરી છે। ગબ્બર અને અર્જુન ઠાકોર માટે જ બંધારણ બનાવ્યાની પોસ્ટ હતી। માત્ર સામાન્ય લોકો માટે બંધારણ નિયમો હોવાની પોસ્ટ કરવામાં આવી છે કે માત્ર સામાન્ય લોકો માટે આ બંધારણ બનાવવામાં આવ્યું છે, કેમ કે સૌથી મોટી વાત જે રિસેપ્શન રાખવામાં આવ્યું હતું તેમાં ગેનીબેન ઠાકોર પોતે જ હાજર રહ્યા હતા અને તેવામાં બંધારણ તોડવામાં આવ્યું છે। એટલે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે આ પ્રહાર કર્યા છે। પોસ્ટ વોર તે મુદ્દે અત્યારે શરૂ થઈ ગઈ છે।